नारायणं नमो लोये सौवसावणम् एषो पञ्चनमुक्कारो सौवपावपणासणो મંગલાનંદ સવે સિંહ પડમંગ હવૈ મંગલમ. પરિષદના આ પવિત્ર અને મહાન દિવસોમાં 80 વર્ષથી ચાલતી મુંબઈ જૈન યોગ સંયોજિત વ્યાખ્યાનમાળા આ વર્ષે 81મા વર્ષમાં પ્રવેશે છે. હું આપ સર્વે ઉપસ્થિત શ્રોતાજનોનું, જિજ્ઞાસુ ભાવકોનું અને અહીં જે ઉપસ્થિત નથી વેબસાઇટ ઉપર અને યુટ્યુબ ઉપર અને સીડી દ્વારા જે જિજ્ઞાસુ ભાવકો આ પ્રવચન સાંભળી રહ્યા છે એ સર્વનો હું સત્કાર કરું છું. શુભ કર્મનો ઉદય થાય ત્યારે જ આવી જ્ઞાન પ્રાપ્તિના સંયોગો ઊભા થાય. આપ સર્વ એવા શુભ યોગથી પધાર્યા છો, શુભ કર્મના નિમિત્ત બની રહ્યા છો. પર્યુષણ પર્વ એટલે માત્ર દેહના તપની વાત નથી, આંતરિક તપ પણ અગત્યનું છે. મુખ્ય તો આપણે તપ દ્વારા, બાહ્યાંતર કે અભ્યંતર તપ દ્વારા કર્મ નિદ્રા કરવાની છે. જેટલી કર્મ નિદ્રા થશે એટલે આપણે કર્મક્ષય પાસે પહોંચીશું અને ક્ષય અને કર્મ શૂન્ય એ પ્રાપ્તિ જ્યારે થાય ત્યારે જ મોક્ષ પ્રાપ્તિ થઈ શકે. એમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્રનો ઉમેરો થાય તો આ સમ્યક જ્ઞાન પામવાના દિવસો છે. અત્યારે આપણે પધાર્યા છો તે આપણી યાત્રા એક સિદ્ધિ તરફ હોય એ તો બરાબર છે. સાધના અને સિદ્ધિ આ બે મહત્ત્વની વાત છે, પણ આ સાધના અને સિદ્ધિમાં આપણે શુદ્ધિ ન ભૂલીએ. દરેક જગ્યાએ એ ઉચ્ચ ભૂમિકાએ પહોંચવા માટે સાધન આપણું શુદ્ધિ હોવું જોઈએ અને એ શુદ્ધિ આપણને આ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. આજે પહેલાં વક્તા આપણી સમક્ષ પધાર્યા છે ડૉક્ટર છાયાબેન. વર્ષોથી આપણે ત્યાં અહીં પધારે છે, વિદુષી સન્નારી. આ વખતે વિષય બહુ વિશિષ્ટ પ્રકારનો નક્કી કર્યો મેં. જૈન ધર્મમાં ભક્તામૃત સૂત્ર વિશે તો બધા જાણે છે, પણ ઉપરાંત બીજા સ્તોત્રો પણ આપણી પાસે એવા છે ભક્તિથી ભર્યા. એ સ્તોત્રમાં છંદનું રહસ્ય, શબ્દનું રહસ્ય અને તત્વનું રહસ્ય ઘણું બધું છે. એ આપણી સામે પ્રગટ થાય એવી મારી ભાવના છે. એટલે આજે કલ્યાણ મંદિર અને નમૂ સ્તોત્ર ઉપર, કાલે અજીત શાંતિ અને મોટી શાંતિ ઉપર ડૉક્ટર અભય દોશી વાત કરશે. હું અમારા પ્રમુખ નીતિનભાઈને વિનંતી કરું કે છાયાબેનનો પરિચય આપે. નમસ્કાર. નમસ્કાર. ઉપસ્થિત સર્વ શ્રોતાઓને નમસ્કાર. સૌ પ્રથમ પર્યુષણ પર્વના પ્રથમ દિવસે આજે આપણી વ્યાખ્યાનમાળા 81મા વર્ષમાં સફળતાપૂર્વક પ્રવેશે છે તેનો આનંદ અને ગર્વ અનુભવીએ છીએ. આ પ્રસંગે આપ સૌ શ્રોતાઓને અભિનંદન આપી સહૃદયે આવકારું છું. આપ સૌના સાથ અને સહકાર વગર આ શક્ય ન બનત. આજના પ્રથમ વક્તા ડૉક્ટર છાયાબેન શાહ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આપ જેવી વિદુષીને આ મંચ ઉપર આવકારતા અનહદ આનંદ અનુભવે છે. આપની શૈક્ષણિક સિદ્ધિઓ જેવી કે MA વિથ ફિલોસોફી, MA વિથ જૈનિઝમ, MPhil વિથ જૈનિઝમ, PhD વિથ જૈનિઝમ આપની વિદ્વતાની ઝાંખી કરાવે છે. છાયાબેન મુંબઈ, રાજકોટ અને અમદાવાદમાં
પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રવચનો આપે છે અને વિવિધ ગહન વિષયો ઉપર પ્રબુદ્ધ જીવન, ધર્મધારા, જન્મભૂમિ અને કૈલાસ સ્મૃતિમાં લેખો પણ લખે છે. તેમના 2 પુસ્તકો પ્રકાશિત થયા છે, નવકાર મંત્ર એક અધ્યયન અને દીવાદાંડીના અજવાળે. તેમની કવિતા આવું કેમ અને અબ વક્ત હૈ બદલને કા સરાહનીય છે. આપ આ મંચ ઉપર આગળ પણ પધારી ચૂક્યા છો. ચાલો આપણે સૌ એમને આવકારીએ. આજનો એમનો વિષય છે શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર અને નમિયુણ સ્તોત્રના રહસ્યો. ડૉક્ટર છાયાબેન શાહ. ચાલુ કરે? હા, હેલો. નમસ્તે યશસ્વીન, નમસ્તે મહસ્વીન, નમસ્તે તપસ્વીન, નમસ્તે વચસ્વીન. આવો ભક્તિમય શ્લોક રચનાર આચાર્ય સિદ્ધસેન દિવાકરજી એક એમનો જે કૃતિ છે, સંસ્કૃત કૃતિ છે, એ વિષય કલ્યાણ મંદિરના વિષય સાથે આજે આપણે પર્યુષણ વ્યાખ્યાનમાળાનો પ્રારંભ કરી રહ્યા છીએ. એ કેટલી ઉત્તમ વાત છે. કલ્યાણ મંદિર એક સ્તોત્ર છે. સ્તોત્રની વ્યાખ્યા કરતા આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ સાહેબે પંચાશક ગ્રંથમાં કહ્યું છે કે જે ગંભીર અર્થ અને પદ વડે રચાયેલું હોય એને સ્તોત્ર કહેવાય છે. જે વાંચવાથી હૃદયમાં મંગલ અને શુભ અધ્યવસાય ઊભા થાય એને સ્તોત્ર કહેવાય. અને મહાપુરુષોએ આ સ્તોત્રમાં ગૂઢ મંત્રો એવી રીતે ગોઠવી દીધા હોય છે છુપાઈને કે જે એનો નિત્ય પાઠ કરે ને એને એ મંત્રનો પરિચય મળે છે, એ મંત્રનું ફળ મળે છે અને એને કોઈ વિઘ્નો નડતા નથી, એનું શુભ અને મંગળ જ થાય છે. એટલે આવો જે આ સ્તોત્ર છે એ અત્યંત મંગળકારક છે. હરિભદ્ર સુરી મહારાજાએ કહ્યું છે કે આ સ્તોત્ર જે ગણે છે એનું હંમેશા મંગળ થાય છે. કલ્યાણ મંદિર એ 44 ગાથામાં વિસ્તરેલું એક મહાન સ્તોત્ર છે અને પ્રભુ પાર્શ્વનાથને સમર્પેલું આ સ્તોત્ર છે. એના રચયિતા આચાર્ય સિદ્ધસેન દિવાકરજી ઉજ્જૈની નગરીના દેવશ્રી પિતા અને દેવશ્રી માતાના તેઓ પુત્ર હતા. આચાર્યએ આ સ્તોત્રમાં પોતે શબ્દોની સમૃદ્ધિ પૂરી છે, છંદોની છણાવટ કરી છે અને અલંકારોની સજ્જતા મૂકી છે. આ બધું તો બરાબર છે, પણ મહત્વની વાત એ છે કે આચાર્યએ આની અંદર ગૂઢ રહસ્યો ગૂંથ્યા છે. એક એક ગાથામાં એક એક રહસ્ય પડેલું છે. જેમ આપણે છાશને ખૂબ વલોવીએ એટલે અંદરથી આખો માખણનો પીંડ બહાર નીકળે, એમ આ ગાથાઓને વારંવાર વાંચીએ, એની પર વારંવાર રટણ કરીએ, વારંવાર મનન કરીએ તો આપણને એની અંદર રહેલા રહસ્યો પ્રગટ થાય છે. અને એટલે જ મહાપ્રજ્ઞે આ કલ્યાણ મંદિરને રહસ્ય મંદિર કહ્યું છે. એટલા બધા એની અંદર આચાર્ય ભગવંતે રહસ્યો ગૂંથ્યા છે કે જેમ જેમ વાંચતા જઈએ એમ આપણને આશ્ચર્ય થતું જાય. પહેલા પ્રારંભમાં કહી દીધું આચાર્યએ, સામાન્ય તોપી વર્ણ તબ વર્ણયિતુમ સ્વરૂપ મસ્માદસા કસમધીસ ભવંત દિશા. અહીં પહેલું રહસ્ય પ્રગટ થયું, અહમનો વિલય.
આચાર્ય શું કીધું કે પ્રભુ તારા સામાન્ય ગુણો ગાવાની પણ મારું કોઈ સામર્થ્ય નથી. જેમ પેલું ઘુવડ દિવસે અંત થઈ જતું હોવાથી સૂર્યના ગુણોને સમજી નથી શકતું, એમ પ્રભુ તારા ગુણો ગાવાનું મારી કોઈ પાત્રતા જ નથી. આ કોણ કહે છે? મારી પાત્રતા નથી એ કોણ કહે છે? જે પોતે મહાભક્ત છે, મહાવાદી છે, મહાતાર્કિક છે, મહાન સિદ્ધાંત મહોદધી છે, પોતે યુગ પ્રધાન છે. 18,000 શ્લોક પ્રમાણ જેમને તત્વાર્થ સૂત્ર પર ટીકા લખી છે અને ગંધહસ્તીનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. પોતે 18,000 રાજાઓને પ્રતિબોધ્યા છે. પોતાની વિદ્યાથી યંત્ર માનવો બનાવ્યા છે. એ કહે છે પ્રભુ તારી આગળ મારી કોઈ પાત્રતા નથી. આ રહસ્ય કર્યું પ્રાસારે આ ગાથામાં કે અહમનો વિલય કરો. સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો અહમને બગાડવો પડશે. આજે આપણે ત્યાં શું છે, એક વખત ટેલિફોન કંપનીમાં રિસર્ચ કરવામાં આવ્યું કે સૌથી વધુ શબ્દ કયો વપરાય છે, તો એ જવાબ આવ્યો હું શબ્દ સૌથી વધુ વપરાય છે. આપણે અહમને છોડી નથી શકતા. આ અહમનો વિલય કરવો જ પડશે. એક પ્રતિમાજી ભરાવ્યા હોય દેરાસરમાં તો એની નીચે પુત્રના પુત્રના પુત્ર સુધીનું નામ લખાવીએ. આ શું બતાવે છે કે અહમ એટલે આચાર્ય પ્રારંભમાં જ બતાવી દીધું કે પ્રભુ પ્રાપ્ત કરવા હોય તો અહમનો વિલય કરવો પડશે. માત્ર એમને ગાથા નથી લખી કાઢી, પણ સાથે આ રહસ્ય મૂક્યું. અને એ રહસ્ય આપણે ગાથા ભણતા ભણતા કે પાઠ કરતાં કરતાં એ રહસ્યને જો ઝીલી જઈએ તો આપણે ઘણું બધું પામી જઈએ. આવા અનેક રહસ્યો એક એક ગાથામાં એમને ગૂંથ્યા છે. ત્યાર પછી એકવાર સ્વીકાર્યું ને કે હું કંઈ નથી, એટલે તું કોણ છું એનું જ્ઞાન થયું. પ્રભુ પાસે કહી દીધું કે હું કંઈ નથી, એટલે હવે પ્રભુના ગુણો એમની સામે પ્રગટ થવા માંડ્યા. એક કે એક ગાથામાં એમને જે પ્રભુના ગુણોનું વર્ણન કર્યું છે અદ્ભુત છે. ખાલી એક ઉદાહરણ, બધી ગાથા તો ના સમય જ નથી, પણ ઉદાહરણ તરીકે એક ગાથાનું વર્ણન કરું. આચાર્ય પ્રભુના ચરણોનું વર્ણન કરે છે કે પ્રભુ કેવા છે. તો કહે છે કે કલ્યાણ મંદિર, પ્રભુ આપના ચરણો કેવા છે? કલ્યાણના મંદિર જેવા, જે નમે એનું કલ્યાણ થઈ જાય. મુદાર એટલે ઉદાર છે, જે નમે એને બધું જ મળી જાય. મવદ્ય ભેદી, જે નમે એના પાપ બધા નાશ પામી જાય. અને ભીતા ભય બધા દૂર થઈ જાય અને હંમેશ માટે સંસારથી એ મુક્ત થઈ જાય. આવા પ્રભુ તમારા ચરણો છે. આચાર્ય છે ને પાછા કવિ પણ છે, એટલે અહીં એક સુંદર કલ્પના કરે છે કે છે પ્રભુ તારા ચરણો કેવા અદ્ભુત છે, કેવા સૌંદર્યવાન છે કે જ્યારે ઇન્દ્રો તમારા ચરણોમાં નમે છે ત્યારે એમના મુગટ પર દીદીપ્યમાન મોતીની માળાઓ હોય છે. તો ઇન્દ્ર જ્યારે તમારા ચરણોમાં નમે છે ને ત્યારે પેલી મોતીની માળાઓ એટલી બધી આકર્ષાઈ જાય છે તમારા ચરણોથી કે મુગટને છોડીને તમારા ચરણોમાં પડી જાય છે. આચાર્ય એટલી બધી એમાં કવિત્વ પણ ભર્યું છે, સૌંદર્ય પણ ભર્યું છે, પોતાની વિચારધારા પણ ભરી છે, અને સાથે સાથે ભક્તિ પણ કરતા જાય છે અને રહસ્ય પણ ખોલતા જાય છે. એટલી સુંદર એમની આ રચના છે. આચાર્યએ એક 44 ગાથા છે. 44 ગાથામાં દરેક ગાથામાં એમને પ્રભુના ગુણ ગાયા છે. એ કેમ ગાયા છે એ પણ એક રહસ્ય છે. દરેક ગાથામાં કેમ પ્રભુના ગુણ ગાયા, તો એ પણ એક રહસ્ય છે કે જ્યારે આપણે પ્રભુના ગુણ ગાઈએ ને ત્યારે આપણને પ્રભુ પ્રત્યે હોભાવ પ્રગટે. એક વ્યક્તિના ગુણને જાણીએ, ધન્વંતભાઈ અમારે ત્યાં આવે છે સેમિનારમાં, તો અમે એમની વ્યવસ્થા કરવાની શક્તિ આ બધું જાણીએ છીએ, એટલે અમને એક અહોભાવ છે કે આ વ્યક્તિ હશે ત્યાં કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે. એવી જ રીતે અહીંયા પ્રભુના ગુણો જેમ જે કોઈ એનો પાઠ કરે
એ પ્રભુના ગુણો સાંભળતો જાય એટલે એવો અહોભાવ પ્રગટે પ્રભુ પ્રત્યે કે એનું મન પછી બીજે ક્યાંય જાય જ નહીં. આપણને એક ફરિયાદ છે ને કે નૌકાવાળી લઈને બેસીએ, પ્રભુના દર્શન કરવા બેસીએ ત્યારે મગજ બધે ભટકે છે, પણ તીર્થંકર પરમાત્મા કોણ છે એ જાણ્યું હોય ને તો એ અહોભાવથી મસ્તક એવું નમીને રહે કે બીજે ક્યાંય જાય જ નહીં. અમે હમણાં બહુ વર્તમાનમાં જ સાક્ષાત પરિચય કર્યો એનો. અમે બધા તારંગાજી ગયેલા, ત્યાં નોર્મલ બધું ભક્તિ ચૈતવન બધું પતાવી અને પછી પરમાત્મા પાસે બેઠા. અજીતનાથ પરમાત્મા સાક્ષાત ત્યાં બેઠા છે અને પછી અજીત શાંતિની એક જણ ગાથા બોલે અને એક જણ એનો અર્થ બોલે. અજીતનાથ પ્રભુનું અને શાંતિનાથ પરમાત્માનું જે એમાં વર્ણન છે, એક અર્થ વિમલ સસીક લાઈ રે અસોમ, પ્રભુ સૂર્યથી પણ તેજસ્વી, ઇન્દ્રથી પણ સૌંદર્યવાન, અને પછી કહી દીધું અસુર ગરુલ પરિવંદિયમ કિન્નરૌરગ નમમસિયમ. એક ગાથામાં અજીતનાથ પરમાત્માનું વર્ણન સાંભળીએ બધાનું મસ્તક એવું અહોભાવથી નમી ગયું કે 3 કલાક જતા રહ્યા. ભોજનશાળાવાળો કહેવા આવ્યો કે હવે બંધ થાય છે, ખાવું હોય તો આવો. એટલે પ્રભુ પ્રત્યે અહોભાવ એવો પ્રગટ્યો કે એના લીધે ક્યાંય મન વિચલિત જ ના થયું. એટલે આચાર્યએ જાણી જોઈને જે કોઈ એનો નિત્ય પાઠ કરે એને પરમાત્મા પ્રત્યે અહોભાવ પ્રગટે, અને અહોભાવ પ્રગટે એટલે પરમાત્મા સાથે ઐક્યતા થાય. એક કારણસર આ ગુણો એમને મૂકેલા છે. એટલે આ પાઠ જો આપણે રોજ કરીએ ને તો અવશ્ય આપણું કલ્યાણ થાય, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. આચાર્યએ આપણી પર આ રીતે મહાન ઉપકાર કર્યો છે. આમ તો દરેક સ્તોત્ર જે ઘડાયા છે, ભક્તામર હોય, નમીઉણ હોય, સામાન્ય રીતે એવું બન્યું છે કે દરેક સ્તોત્રમાં એક જ વિષયની ચર્ચા હોય. જેમ કે અજીત શાંતિ લઈએ તો અજીતનાથ પ્રભુ, શાંતિનાથ પ્રભુ. ભક્તામર સ્તોત્ર લઈએ તો આદેશ્વર પરમાત્માના ગુણગાન. નમીણ સ્તોત્રમાં પણ ભયહર છે. પણ આ આચાર્ય છે ને સામાન્ય પુરુષ નહોતા, એ વિચક્ષણ વ્યક્તિ હતા, મહાન વાદી હતા, મહાન તાર્કિક હતા. એટલે એમને છે ને માત્ર પ્રભુની ભક્તિ નથી કરી, પ્રભુ સાથે વાદ વિવાદ પણ કર્યો છે, પ્રભુને પ્રશ્નો પણ પૂછ્યા છે. અને એનાથી શું થાય છે, આ રીતે એમને કર્યું, જુદા જુદા વિષયોની ચર્ચા કરી. એમ લાગે કે એક નાનું એન્સાઇક્લોપીડિયા છે. આનાથી શું થયું કે આનો જે પાઠ કરે ને, આ બધું વાંચવાથી, એના પર ચિંતન કરવાથી એની શંકાઓનું સમાધાન થઈ જાય, એની સમસ્યાઓનું નિરાકરણ થઈ જાય, એને માર્ગદર્શન મળી જાય. આ બધું આ આચાર્ય જુદા જુદા વિષયોને લીધા છે. એટલે દાખલા તરીકે પ્રભુને પ્રશ્ન કરે છે, આગલી ગાથાઓમાં પ્રભુને પ્રશ્ન કરે છે, પ્રભુ જગતમાં આટલા બધા દેવ છે, આટલા બધા ઈશ્વરો ગણાય છે, અમારે વંદનીય કોણે ગણવા, આરાધ્ય કોણે ગણવા? ને પછી એનો જવાબ પોતે જ આપે છે કે બહુ સરળ છે. જે રાગ દ્વેષથી રહિત હોય, જે વિતરાગ હોય, એ જ વંદનીય છે, એ જ આરાધ્ય છે. જે વિતરાગ ના હોય, વંદનીય ના હોય, વિતરાગ ના હોય, એ વંદનીય છે જ નહીં. આચાર્યના આ જવાબમાં કેટલું મોટું રહસ્ય છુપાયેલું છે. આ જવાબ તદ્દન બિન સાંપ્રદાયિક છે, તદ્દન બિન સાંપ્રદાયિક. એમાં જગતમાં જે ધર્મના નામે યુદ્ધ અને અશાંતિ ચાલે છે ને, એનું નિરાકરણ કરવાની, એનો નાશ કરવાની પૂરેપૂરી માહિતી રહેલી છે. આચાર્ય કહે છે તારું નહીં, મારું નહીં, કોઈનું નહીં. જે વિતરાગ છે એ જ વંદનીય છે. ભલે ને પછી એ બુદ્ધ હોય, મુસ્લિમ હોય, હિન્દુ હોય, ગમે તે હોય. આચાર્ય માનતુંગ સૂર્યે પણ કહ્યું ને, મન્ને વરમ હરિહરાદયૈવ દ્રષ્ટા દ્રષ્ટેસુ એસુ હૃદયમ તૈતો સમેતિ. જે વિતરાગ છે એને જ મારું નમન. એટલે આચાર્યએ આ બિન સાંપ્રદાયિક જવાબ આપીને જગતમાં યુદ્ધ અને અશાંતિ બંધ કરી દીધા. એને સ્વીકારી લઈએ તો, અને બહુ ઝીણી નજરે જોઈએ.
આની ઉપર બહુ જ ઝીણી નજરે મનન કરીએ ને તો એક બીજું પણ રહસ્ય પ્રાપ્ત થાય છે. આચાર્ય સાથે એ પણ કહી દીધું કે તું કોઈ સામાન્ય આત્મા નથી. ભલે અત્યારે તું કર્મના આવરણથી દટાયેલો છે, પણ તોય જેટલી પરમાત્મા મહાવીરના આત્મામાં તાકાત હતી એટલી જ તાકાત તારી અંદર પડેલી છે. એટલે તું સામાન્ય નથી. એવા એ આત્મા તું ગમે ત્યાં મસ્તક ના નમાવે, તારું મસ્તક તો ત્યાં જ નમે જે સર્વશ્રેષ્ઠ હોય. એટલું જ નહીં, આપણે સર્વશ્રેષ્ઠ બનવું છે એટલે તો આપણે કોઈને વંદન કરીએ છીએ. તો પછી જે સર્વશ્રેષ્ઠ છે, આચાર્ય કહે છે જે સર્વશ્રેષ્ઠ છે, જે પરાકાષ્ઠાને પામેલા છે ત્યાં જ વંદન કર, બીજે આ આત્મા નમે જ નહીં. આચાર્ય પોતે આપણને આપણું પોતાનું સામર્થ્ય બતાવે છે. હંમેશા મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે મેં પ્રબુદ્ધ જીવનમાં એક લેખ પણ લખેલો, આપણે વ્યાખ્યાન વગેરેમાં જઈએ તો આપણને જનરલી એવી રીતે જ ટોકવામાં આવે છે, તમે તો આવા જ ને, તમે તો આમ જ કરો ને, તમે તો બરાબર છે ને ધનંજભાઈ. એટલે આવી રીતે આપણું શક્તિ છે એ હંમેશા એને દબાઈ દેવામાં આવે છે. તો એને બદલે અહીં આચાર્યની ગુણવત્તા જુઓ. આચાર્ય આપણને શક્તિશાળી આત્મા માને છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી માનતા, અને આપણને રસ્તો બતાવે છે કે તમે પરાકાષ્ઠાને પામો. જ્યારે આજે આપણે શું કરીએ છીએ, હું તો ખાલી જૈનોની વાત કરું તો પણ ત્રણેય ભુવનના નાથ બેઠા હોય ને આપણે ક્યાં વંદન કરીએ છીએ? બાજુમાં ઘંટાકર્ણ દેવ, ક્યાં તો આ બાજુ પદ્માવતી દેવી, અને એ લોકોના ભંડારો વધારે ભરાયેલા હોય. પરમાત્માના ભંડારો ખાલી હોય અને એ લોકોના ભંડારો વધારે ભરેલા હોય. એટલે આપણે જ ભાન ભૂલ્યા છીએ. આમાં આપણને આચાર્ય ગાઈડન્સ આપે છે કે આ બધું છોડો અને જે ખરેખર વિતરાગ છે એના ચરણે મસ્તક નમાવો, ન માગેલું પણ બધું મળી જશે. એટલે આચાર્ય આપણા મનની અંદર આ જે શંકા છે ને એનું સ્પષ્ટ રીતે સમાધાન કરી દે છે કે એકવાર કરી જુઓ પછી તમને અનુભવ થશે. અને આચાર્યએ પોતાના જીવન દ્વારા પણ એ કરીને બતાવ્યું છે. હવે પ્રભુને પ્રશ્ન પૂછ્યો, હવે પ્રભુ સાથે વાદ વિવાદ કરે છે કે છે પ્રભુ એવું કહેવામાં આવ્યું છે ત્વમ તારક, તમે તારનારા છો, અને બીજી બાજુ એવું કીધું કે તમે ભક્તના હૃદયની અંદર રહો છો. તો ભલા એ છે ને ભગવાનને આમ મિત્રની માફક જ વાત કરે છે. તો ભલા તમે અંદર રહીને બહારનાને તારો કેવી રીતે? જેમ કે હોડી હોય તો નાવિક બહાર રહી અને યાત્રિકને તારે છે, બહાર રહેલો જ અંદરનાને તારે. તો તમે અંદર રહીને અમને તારશો કેવી રીતે? ભક્તના હૃદયની અંદર રહેશો તો અમને તારશો કેવી રીતે? પ્રભુ સામે આર્ગ્યુમેન્ટ કરે છે. અને પછી વિચારના અંતે તે જવાબ આપે છે કે જેમ ચામડાની મસક, હવા ક્યાં રહેલી છે? ચામડાની મસકની અંદર, અને છતાંય એ ચામડાની મસકને તારે છે. કેમ કે ચામડાની મસક એ હવાને અંદરથી જોરથી પકડી રાખે છે. એને તારે છે એટલે એને અંદર જોરથી પકડી રાખે છે, અને એટલે એ તરી જાય છે. એટલે આમ ઉદાહરણ આપીને આચાર્ય એ રહસ્ય ખોલે છે કે જો તમે પરમાત્માને અંદર પકડી રાખશો, અંદર સ્થાપના કરી દેશો, તો તમે ભવસાગરને તરી જશો. હવે આ અંદર સ્થાપના કરવી એટલે શું? પ્રભુને અંદર સ્થાપવા એટલે શું? તો પ્રભુને સાથે ઐક્યતા કેળવી દેવી એટલે પ્રભુને અંદર સ્થાપ્યા કહેવાય. પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી દેવી એટલે પ્રભુને અંદર સ્થાપ્યા કહેવાય. પ્રભુની આજ્ઞાનું પાલન કરવું એટલે પ્રભુને અંદર સ્થાપ્યા કહેવાય. પ્રભુના દર્શનની કળા શીખવી એટલે પ્રભુને અંદર સ્થાપ્યા કહેવાય. અમારે લાવણ્યમાં દેરાસર છે, ત્યાં એક બહેન બહારથી આવેલા અને ખૂણામાં ભગવાન હતા, ત્યાં પૂજા કરતા હતા. મારી નજર પડી. પૂજાની આંગળીથી પરમાત્માના જમણા અંગૂઠા પર શાંતિથી આંખો બંધ કરી અને આમ ઊભા હતા આંગળી મૂકીને, અને એમના મુખ પર મંદ મંદ સ્મિત હતું.
10 મિનિટ સુધી મેં જોયા જ કર્યું કે એ એમનામાં જ મસ્ત હતા. પછી એ બહાર આવ્યા ત્યારે મેં એમને મંદ મંદ સ્મિતની કારણ પૂછ્યું ને ત્યારે એમને મને જવાબ આપ્યો કે હું વિચારતી હતી કે 64,000 ઇન્દ્રો જે પ્રભુની સેવા કરે છે, જે ચરણોને સેવા કરે છે, એ ચરણોને સ્પર્શવાનો આજે મને તક મળી છે. હું કેટલી ભાગ્યશાળી છું. અને એ વિચારે મારા મુખ પર આનંદ પ્રગટ થઈ ગયો હોય તો મને ખબર નથી. અને કહેવાય દર્શનની કળા. તો આચાર્ય ભગવાન કહે છે, જ્યારે જ્યારે પ્રભુના દર્શન કરો ત્યારે ત્યારે પ્રભુને આ રીતે હૃદયમાં સ્થાપી દો. અને એકવાર આ રીતે જો પ્રભુને હૃદયમાં સ્થાપી દીધા હશે ને તો મન જરાક પણ વિચલિત નહીં થાય અને પ્રભુને પામ્યાનો આનંદ માણશે. આનંદગંજીએ કહી દીધું ને, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ લહ્યું. પૂજા સફળ થઈ છે ક્યારે માનવું કે એ કર્યા પછી જેમ આ બહેનનું તેમ ચિત્ત પ્રસન્ન થઈ જવું જોઈએ. તો આ રીતે જેમ પેલી મસક હવાને અંદર બરાબર પકડી રાખે છે કે પોતે ડૂબી ના જાય, એ જ રીતે આપણે પરમાત્માને અંદર જડાઈ દેવાના છે, અંદર સ્થાપી દેવાના છે. અને તો જ આપણું દર્શન સફળ થશે, આપણી ભક્તિ સફળ થશે. અને આમાં કોઈ ચમત્કાર નથી કે ન થઈ શકે એવી વસ્તુ નથી. પંચમ કાળમાં પણ આ વસ્તુ આપણે કરી શકીએ એમ છીએ. અને એટલું પણ કરી લઈએ તો પણ આપણો જન્મ સફળ થઈ જાય. હવે આગળ રચના આગળ વધારતા અચાનક આચાર્યના મુખ પર વેદના પ્રગટે છે. આચાર્ય જોઈ રહ્યા છે કે પાર્શ્વનાથ પ્રભુ ઊભા છે કૌસધ્યાને અને મેઘમાળી એમની ઉપર ભયંકર વર્ષા વસાવી રહ્યો છે. પૂર્વ ભવનો દ્વેષ હતો, કમટના ભવમાં પરમાત્માએ લાકડું ચીરીને, એ વાત આપણે આગળ નમ્યુણ સ્તોત્રમાં આવશે. એટલે એને દ્વેષ હતો કે પરમાત્માએ એનો વિરોધ કર્યો. પછી મેઘમાળી થયો